નમસ્કાર, હું કૌશિક મહેતા. કૌશિકના કેલિડોસ્કોપમાં આપ સર્વેનું સ્વાગત છે. આ કાર્યક્રમ તમને ગમતો હોય તો જરૂર લાઈક કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ બેલ આઇકન દબાવજો, જેથી નવા કાર્યક્રમની તમને વિગત નોટિફિકેશન મળતું રહે. મોરારી બાપુ અનેકવાર કહે છે કે આજે સમસ્યા એ છે કે કોની સાથે બેસવું. આ બહુ મોટી સમસ્યા છે. તમને ખબર નથી તમે જેની હારે બેસો છો એ માણસ કેવો છે. પાછળથી તમને ખબર પડે ત્યારે અફસોસ થાય છે. કોની સાથે વાત કરવી એ પણ સમસ્યા છે, કારણ કે તરત તમારી ઉપર કોઈ સિક્કો લગાવી દેવામાં આવે છે. તમે અંધભક્ત છો, તમે વિરોધી છો, તમે દેશદ્રોહી છો. આ સમસ્યા ગંભીર થતી જાય છે. આનો શું ઉકેલ, શું કરવું? એક સરસ મજાની વાર્તા મને કોઈ મોકલી છે. મેં લખેલી નથી, પણ મને આ આખો પ્રસંગ બહુ ગમી ગયો. કે એક ગધેડાએ વાઘને કહ્યું કે ઘાસ છે ને એ લીલું નહીં, વાદળી છે. વાઘ કે હાડા ડોબા, મૂરખના હજમ, આ વાદળી નથી, લીલું છે. ગધેડાએ કીધું ના, ઘાસ વાદળી છે. વાઘે કહ્યું નથી ભાઈ, ઘાસ લીલું છે. બે વચ્ચે ચડબડ થઈ. પછી આખરે બંને નિર્ણય કર્યો કે આપણે જઈએ જંગલના રાજા સિંહ પાસે, વનરાજ પાસે. એ આપણો મધ્યસ્થી બને ને એ જે ચુકાદો આપે એ બંનેને મંજૂર. બંને જાય છે વનરાજ પાસે અને વાતને મૂકે છે કે ભાઈ આ ગધેડો એમ કહે છે કે ઘાસ વાદળી છે અને વાઘ એમ કહે છે કે ઘાસ લીલું છે. વનરાજ બંનેને સાંભળે છે અને આખરે ચુકાદો આપે છે કે વાઘે 1 માસનું મૌન પાળવું પડશે. વાઘ બહુ આશ્ચર્યમાં કે મારી વાત તો સાચી છે ને, આવો કેમ ચુકાદો વનરાજ આપે છે? અને બીજી બાજુ ગધેડો ખુશાલ કે પોતે સાચો ઠર્યો. એ ગધેડાની જમાતમાં જઈને કહે છે કે આપણે જીતી ગયા, વાઘને આપણે હરાવ્યો અને આજથી ઘાસ છે એ વાદળી ગણાશે. વાઘ સાલો વિમાસણમાં કે આવો ચુકાદો કેમ? હું સાચો છું તો મને આવી સજા કેમ? એ વનરાજને પૂછે છે કે વનરાજ, આવો ચુકાદો શા માટે? તો કે આ ચુકાદો ઘાસ વાદળી છે કે લીલું છે એનો નથી. વાઘ વધારે વિમાસણમાં, આશ્ચર્યમાં. તો પછી વનરાજ આ શેનો, મને શેની સજા મળી? વનરાજે બહુ સરસ આપ્યો જવાબ કે તમે તો બુદ્ધિશાળી પ્રાણી છો, તમે સમજુ છો અને ગધેડા સાથે દલીલમાં ઉતરા. આ તમારો વાંક છે. આ તમારે દલીલ તમે એની સાથે જે કરી એ સમયનો બગાડ છે. તમારે એ ન કરવું જોઈએ. મૂર્ખ અને કટ્ટરપંથીઓ કે જેઓ વાસ્તવિકતા, તથ્ય કે પુરાવાની પરવા કર્યા વિના દલીલો કરતા હોય તેની સાથે દલીલ ન કરાય, શબ્દ અને સમયનો બગાડ ન કરાય. આ વનરાજનો ચુકાદો છે. આ ચુકાદો સમજવા જેવો છે, ગાંઠે બાંધવા જેવો છે. કારણ કે જ્યારે અજ્ઞાન ચીસો પાડતું હોય ત્યારે બુદ્ધિએ મૌન રહેવું જોઈએ, એવો આ વાર્તાનો બોધ છે. તો આપણે શું કામ મૌન છીએ? વિચારવા જેવું ખરું. વિચારજો. ફરી મળીશું. આભાર.